નમસ્કાર, વેધર અપડેટ સાથે હું છું પ્રાપ્તિ। રાજ્યમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને પગલે આજે સૌરાષ્ટ્રના પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદ વરસ્યો છે। સાંજના 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકમાં દ્વારકામાં સાંબેલાધાર 9 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ દ્વારા આપવામાં આવેલ વરસાદની વિગત અનુસાર 230 મિલીમીટર વરસાદ સાંજના 4 થી 6 વાગ્યા દરમિયાન વરસ્યો હતો। એટલે આજે દ્વારકાની અંદર 12 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો છે। 4 કલાકની અંદર 12 ઇંચ જેટલો વરસાદ તૂટી પડતા સ્થિતિ કપરી બની છે। જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં પડેલા વ્યાપક વરસાદે તારાજી સર્જી છે। જિલ્લામાં 9 ડેમ ઓવરફ્લો થયા છે। તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી અવરજવર ન કરવા માટે અપીલ કરાઈ છે। તો સાથે જ જૂનાગઢના માંગરોળ તાલુકાના ગેડ પંથકના ગામો ત્રીજી વખત બેટમાં ફેરવાયા છે। અવિરત વરસાદ પડતા ક્યાંક ખુશી તો ક્યાંક તારાજી પણ સર્જાઈ છે। ખેડૂતોના ખેતરોમાં નદી જેવી સ્થિતિ ઊભી થઈ છે। મગફળી અને સોયાબીન જેવા પાકનું વાવેતર ખેડૂતોએ કર્યું છે, ત્યારે તેમનો પાક 100% નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ઓઝર નદીના પાળા તૂટ્યા બાદ સ્થિતિ વધુ વિકરાળ બની છે। જો આગાહીની વાત કરીએ તો પોરબંદર, દાદરા નગર હવેલી, વલસાડ વગેરેમાં એક સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સાથે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, સુરત અને નવસારીમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો કચ્છ, જામનગર, ભાવનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે।